ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત વરસ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પર અધિકારી રાજ પર અને મનસુખ વસાવાનું નામ લીધા વિના તેમના પર પણ પ્રહારો કર્યા છે। વિગતવાર વાત કરવી છે કયા મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। નર્મદા અને ભરૂચનું રાજકારણ છે તે અવારનવાર ગરમ થતું હોય છે અને તેનું કારણ છે ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાના નિવેદનો। આ બંને આદિવાસી સમાજના નેતા છે અને તેમના નિવેદનો અનેક વખત આ જિલ્લામાં અને ગુજરાતના રાજકારણમાં ગરમી લાવી દેતા હોય છે। થોડાક સમય પહેલા મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર તોડ પાણીના આરોપ પણ કર્યા હતા અને ચૈતર વસાવા ચાલુ કાર્યક્રમમાં અધિકારીઓને ખખડાવતા કહ્યું હતું કે તે ચૂંટાયેલા પ્રતિનિધિ છે પરંતુ તેમને કેમ આમંત્રણ આપવામાં નથી આવતું। અને ફરી વખત છોટા ઉદેપુરમાંથી ચૈતર વસાવા વર્તમાન જે સરકાર છે તે અને અધિકારી રાજ પર વરસ્યા છે। ગામમાં રોજગારી મળે, પીવાનું પાણી મળે, ખેતરમાં સિંચાઈ મળે, સિંચાઈના પાણી મળે, પણ આ સરકારે આટલા 5 કામ પણ આપણા માટે 30 વર્ષમાં કર્યા નથી। જો અમારે તાલુકા જિલ્લા પંચાયતો બનશે, જો અમારી 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આ 5 મુદ્દાઓમાં આમ આદમી પાર્ટી પહેલું કામ કરશે, એની હું ખાતરી આપું છું તમને। ત્યારે સાથીઓ, લડાઈ ઘણી લાંબી છે, વાતો પણ ઘણી લાંબી છે, પણ આજે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું। અમે આ ગુજરાતમાં આ ભાજપની તાનાશાહી સામે, એમની દાદાગીરી સામે, એમની ધમકીઓ સામે, એમની પોલીસની ધમકીઓ સામે, એમના કલેક્ટરની ધમકીઓ સામે અમે આપણી જનતાનો અવાજ બનીએ છીએ। આગળ કીધું એમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી હતી, એના માટે અમે લડ્યા અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે ચાલુ કરાવી। નર્મદાના વિસ્થાપિતો હોય એના માટે લડ્યા, ગઢડાના વિસ્થાપિતો હોય એના માટે લડ્યા, હાપેશ્વરના વિસ્થાપિતો હતા એના માટે લડ્યા, આ વિસ્તારના આદિવાસીઓના જાતિના પ્રમાણપત્ર માટે લડ્યા અને તમામ મુદ્દે લડીએ છીએ। ત્યારે આજે સરકારને ગમતું નથી, અમને પણ ડરાવે છે, ધમકાવે છે, જેલોમાં નાખવાની ધમકીઓ આપે છે। ત્યારે આજે તમને કહેવા માટે આવ્યા છે કે અમારા લોકોને બધાને તમારો સહકાર જોઈએ છે, સાથ જોઈએ છે। બસ અમને તમે સહકાર આપતા રહેજો, તમારો ભાવ, તમારો પ્રેમ અમને આપતા રહેજો। તમારા માટે અમે આખી જિંદગી તમારા માટે લડવા તૈયાર છે, આપણા બાળકો માટે લડવા તૈયાર છે, આપણી ભાવિ પેઢી લડવા માટે તૈયાર છે। પણ આમ આદમી પાર્ટીને તમે આવનારી તાલુકા, જિલ્લા અને આવનારી વિધાનસભામાં જીતાડીને લાવશો, એ જ વિનંતી કરવા માટે હું આવ્યો છું। હવે કોંગ્રેસની, ભાજપની શરમ અને સંબંધ છોડીને આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવજો, એ જ વિનંતી કરીને આજે અમે અહીંથી જવાના છે। ત્યારે વધારે વાત હું નથી કરતો, આજે ઘણું મોડું થયું છે, છતાં બધા જ આજુબાજુ ગામના વડીલો, યુવાનો, મુખીઓ, પટેલો, સરપંચો અને તમામ અહીં ઉપસ્થિત થયા છો। ત્યારે મોટી સંખ્યામાં મારી માતા તુલ્ય માતાઓ પણ છે, બહેનો પણ છે અને ભાઈઓ પણ છે। બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિરમું છું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય આદિવાસી, જય જોહાર। ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો। હવે હું માં પણ કૂવો કરીને, બોર કરીને, અમારી જંગલની જમીનમાં પણ અમારા લોકો પિયત કરતા થાય એ સપના અમે જોઈએ છે। ત્યારે મારા વડીલો, મારા યુવાનોને કહેવા માંગીએ છીએ કે એકવાર અમને સહકાર આપો, તાલુકા જિલ્લા બનાવો, વિધાનસભા બનાવો। આવનારા દિવસોમાં તમારા હકની લડાઈ માટે, તમારી સુવિધાઓ માટે, તમારી સવલતો માટે આમ આદમી પાર્ટી તમારી વચ્ચે છે અને રાત દિવસ અમે એક કરી દઈશું। આ કુદરતની સાક્ષીએ, આ ભગવાનની સાક્ષીએ તમને કહેવા માંગીએ છીએ, બસ એકવાર આમ આદમી પાર્ટીને વિધાનસભામાં અને તાલુકા જિલ્લામાં લઈ આવો, તમારા માટે અમે જી જાન લગાવી દઈશું। તમે જોયું હશે આ ભાજપના નેતાઓ તમને ડરાવે છે, ધમકાવે છે, એ જ પ્રકારે અમારા પર પણ પોલીસ મોકલીને કેસ કરે છે, અમને પણ જેલમાં લઈ જાય છે। અમારો પર પરિવાર છે, અમારા બી છોકરી છે, બૈરી છે, ઘર પરિવાર છે, છતાં અમે તમારા માટે લડીએ છીએ। અમને પણ ભાજપમાં લઈ જવા માટે ખૂબ ધમકાવવામાં આવે, ડરાવવામાં આવે, પણ અમે ભાજપમાં નથી જતા। અમે ભાજપમાં જઈએ તો આજે મંત્રી થઈ જઈએ, છતાં અમે નથી જતા। કેમ? કેમ કે અમે તમારા જેવા ગરીબ લોકોમાંથી આવીએ છીએ, એટલે ગરીબો માટે લડવા માટે રાજનીતિમાં આવ્યા છે। આ લોકો કહે છે કે ચૈતરભાઈ અહીંયા આવે છે, લોકો સ્વયંભૂ ભેગા થાય છે। ચૈતરભાઈ કઈ રીતના આવીને લોકો આટલા બધા ભેગા થાય છે? ત્યારે
મેં તમને કહેવા માંગુ છું, મેં પણ તમારા જેવા સામાન્ય ઘરમાંથી આવું છું. મારા પરિવારમાં કોઈ ધારાસભ્ય નહોતું, કોઈ સાંસદ નહોતો, કોઈ સરપંચ નહોતો. એક સામાન્ય પરિવારમાં મજૂરી કરીને ભણ્યા ગણ્યા એક વિસ્તરણ અધિકારી તરીકે સરકારી નોકરી લાગી. પછી મેં જોયું કે આ ભાજપના નેતાઓ તો અભણ છે અને આપણા લોકોની ગ્રાન્ટ બધી કોંગ્રેસ અને ભાજપ વાળા બેસી બેસીને વેચણી કરીને ઘરે જતા રહી છે. ભાષણો મોટા મોટા કરે છે પણ લોકોના કામ કરતા નથી. એટલે મેં 4.5 વર્ષ નોકરી કરી અને મેં રાજીનામું આપી દીધું. એક સામાન્ય પરિવારમાંથી મેં દુઃખ જોયું છે, મેં દુઃખ વેઠ્યું છે, મેં ગરીબી જોઈ છે, મેં ગરીબી વેઠી છે. કોઈ બેનને ઝોલીમાં લઈને જતા હોય એ બેનની મેં વેદના જોઈ છે. એ જ્યારે વેદના મેં મહેસૂસ કરું છું ત્યારે આ ભારતીય જનતા પાર્ટી કહે છે કે મંત્રી બનાવીશું. અમારા લોકોની વેદના સામે, અમારી લોકોની તકલીફો સામે તમારા મંત્રી પદ કે તમારા પૈસા, તમારા બંગલા, તમારી પ્રોપર્ટી એ અમને જોઈતી નથી. અમારા લોકોના આશીર્વાદ મળતા રહેશે ત્યાં સુધી અમે લડતા રહીશું. આજે અમારા જેવા સામાન્ય દીકરા માટે અમારા સંતો, મહંતો, અમારી માતાઓ, અમારા વડીલો અમારું ફુલાર લઈને સ્વાગત કરે, અમારા ઢોલીઓ ઢોલકા લઈને અમારી રાહ જુએ. અમે આજે 1 કલાક મોડા આવ્યા છતાં એ જ ઉત્સાહ, એ જ ઉમંગ, એ જ પ્રેમ અને એ જ ભાવ સાથે અમારું સ્વાગત અને સન્માન કર્યું. મારા માટે આ સ્વાગત અને સન્માન, મારા માટે આ તમારા આશીર્વાદ, આ તમારો સહકાર એ કરોડો અબજો રૂપિયા કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે. ત્યારે અમે ગરીબ લોકો છે, અમારી પાસે 2 કરોડના મંડપ માટે પૈસા નથી. ભાજપના લોકો 7-7 કરોડની બસો મૂકે, 2-2 કરોડના સમોસા ખવડાવે, 2-2 કરોડના ચાના બિલો મૂકે, 2-2 કરોડના ડોમ બનાવે, 2-2 કરોડના સ્ટેજ બનાવે, 5-5 કરોડના સ્ટેજ બનાવે. એટલા પૈસા અમારી પાસે નથી. ચૂંટણીઓમાં તમને દારૂ પીવડાવવા માટે, તમને ચિકન મટન ખવડાવવા માટે, તમને સાડીઓ આપવા માટે, તમને ઘરે દરવાજા ઠોકી ઠોકીને 1000 રૂપિયા આપવા માટે અમારી પાસે પૈસા નથી. પણ આ મંચ પર બેઠેલા લોકો એવા છે, એકવાર તમે ચૂંટીને લાવશો, તમારા માટે રાતે 12 વાગે પણ પોલીસ સ્ટેશને આવીને ઊભા થઈ જશે. સાથીઓ, આપણે નાના લોકો છે, આપણે મતદાન કરીએ તો આપણે સરકાર પર શું અપેક્ષા હોય કે સરકાર આપણા માટે એક સારી આંગણવાડી બનાવી દે, આપણા બાળકો ભણે એના માટે સારી શાળા બનાવી દે, આપણા લોકો માટે સારું રસ્તા બનાવે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.